બાળકને રચનાત્મક વિચારો આપવા જોઈએ. નબળા વિચારો બાળકને નિર્બળ બનાવે છે. રાજ, લેસન કરવા બેસ. પરીક્ષામાં પછી કાંઈ આવડતું નથી તને. હાવ ગાંડા જેવો છું તું. લેસન કર અને મોબાઈલ મૂકી દે. આખો દી મોબાઈલ જોયા સિવાય કાંઈ ધંધો નથી તને. શું થાશે તારું? મને તો ઈ ન સમજાતું હજી. બોલ. રાજ, બેટા અહીંયા આવ. બેટા, તું તો હોશિયાર છું ને. તું લખીશ વાંચીશ નહીં તો હોશિયાર કેમ બનીશ? તારા સ્કૂલમાં પેલો નંબર લેવો છે ને? મારો દીકરો ડાયો છે ને, લેસન કરી લઈશ ને? તું જો લેસન કરી લઈશ ને તો હું તને પછી રમવા જવા દઈશ. ઓકે? હારું પપ્પા. બાળકનું મગજ કુમળા ફૂલ જેવું હોય છે. તમે બાળકોને જેવું કહેશો તે વાત તે બનશે.